એને કહેવાય વૈશ્વદેવ સંકલ્પ. પહેલા આપણે અગ્નિવાસ આપણે કરતા હતા, એટલે કે અગ્નિનારાયણનો ભાગ કાઢવો, અગ્નિનારાયણને જમાડવા અને પછી જ આપણે ભોજન કરવું. એટલે પહેલા ચૂલા હતા એટલે અગ્નિનારાયણને જમાડતા હતા. અત્યારે કઈ ગેસમાં આપણે જમાડી શકીએ નહીં, પણ એના નિમિત્તે આપણે દીવો કરવો જોઈએ. દીવો છે અગ્નિનારાયણનો ભોજન છે. એ અગ્નિનારાયણને આપણે ઘી આપણે નાખીએ, એમાં તેલ નાખીએ, એ અગ્નિનારાયણ જમે છે. એટલે ઘણા તો એક પૈણું હોય, જે માતાજીની જે થાળી હોય એ પૈણામાં જ એનો જ દીવો કરતા હોય, એમાં પાછો બીજાનો દીવો ન કરે. આપણને જે થાળીમાં રોજ ભોજન ભાવતું હોય એ જ થાળીમાં આપણે ખાઈએ. થાળી પણ બદલાવી ન જોઈએ ભોજનની, આપણી થાળી પણ ન બદલાવી જોઈએ અને ભગવાનની થાળી પણ બદલાવી ન જોઈએ. એક જ પૈણું હોય, એ દીવામાં એ દેવતાને તમે ભલે 5 દીવા કરો, તો એક ગણપતિનો કરો, એક માતાજીનો કરો, એક ઠાકર બાપાનો કરો, જેનો તમે દીવો કરો, પણ જે ઠાકર બાપાનો દીવો હોય તો એમાં રોજ ઠાકર બાપાનો જ દીવો થવો જોઈએ. જે ચામુંડા માતાનો હોય, જે કોઈ માતા તેમાં એનો જ દીવો થવો જોઈએ. એમાં પછી બીજા હેઠા જૂઠું ચાલે નહીં, એ તમારે યાદ રાખવા. એટલે સંધ્યા સ્નાન જપસ્યૈવ દેવતા નામ ચ પૂજનમ, જપ કરવા જોઈએ. હાલતા ચાલતા હરતા ફરતા ભગવાનના જપ પણ કરવા જોઈએ. માળા કરવી જોઈએ, જપ કરવા જોઈએ. દેવતાઓની પૂજા, ઘરમાં જેટલા ફોટા હોય, ઘરમાં જેટલા જીવતા રહેતા હોય ને, એ બધાને મળવું પણ જોઈએ. ઘણા ડોહાન ડોહીનો રૂમ અલગ હોય અને છોકરો ને છોકરાની બહુ અલગ હોય, તો છોકરો ને છોકરાની બહુ જો નોકરી કરતા હોય ને, તો સવારમાં બેને મળ્યા વગર નીકળી જતા હોય. રાત્રે મોડા આવે, પાછા એની રીતે જમીન પાછા હુઈ જાય. મા બાપને કોઈ ભાવે પૂછે નહીં. જો જીવતાને ના પૂછતા હોય તો ભગવાનના જેટલા ફોટા હોય, જેટલી મૂર્તિઓ હોય, એ બધાને એકવાર નમસ્કાર તો કરવા. નકર ફોટા રાખવા નહીં ઘરમાં, નકર એટલે ફોટા રાખવા જોઈએ નહીં. જેટલા ઘરમાં ફોટા હોય એ તો ફોટા છે, જો એને ખોટું લાગી જાય તો જીવતી મૂર્તિ જે છે ઘરમાં, માતા પિતા ભાઈ બહેન, એ બધાને રોજ એકવાર કેમ છો એવું પૂછવું જોઈએ. કેમ છો, મજામાં ને, એવું પૂછવું પણ જોઈએ. ઘરમાં જેટલા દેવી દેવતાઓના ફોટા હોય એ બધાને એક વખત નમસ્કાર. ભલે એમ કહું છું લૂછો નહીં તમે, ચાલશે. સ્નાન નહીં કરાવો ચાલશે, એને ચાંદલો પૂજા નહીં કરો ચાલશે, એને ફળ ફ્રૂટ દૂધ પાણી તુલસીના પાન તમે એને નહીં ચડાવો તો ચાલશે, પણ રોજ એને નમસ્કાર તો કરવા જ જોઈએ. નકર બધી ફોટા રાખવા ન જોઈએ. એટલે રોજ ભગવાનને સ્નાન પણ કરાવવું જોઈએ. આપણે તો 3 વાર સ્નાન કરવાનું કીધું છે, પણ ભગવાનને એકવાર તો સ્નાન કરવું જ જોઈએ, જેમ આપણે એકવાર કરીએ છીએ. ભગવાનને 8 પ્રહોર ભોજન કરાવવું જોઈએ, 8 વખત. કે હું તો 8 સમા કેરી ઝાંખી રે કરું, હું તો 8 સમા કેરી ઝાંખી રે કરું. 8 પ્રહોર, 4 દિવસના પ્રહોર આવે અને 4 રાત્રિના પ્રહોર આવે. હો, એ 8 પ્રહોરમાં ભગવાનને પૂછવું જોઈએ કે કેમ છો, મજામાં ને. હું તો 8 સમા કેરી ઝાંખી રે કરું, હું તો 8 સમા કેરી ઝાંખી રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું, હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. જીવન સફળ કરો, મારા ભગવાન બિરાજતા યમુના
બોલો મારા ઘરમાં બિરાજતા મારા ઠાકોરજી મારા ગુરુદેવજી રોજ હું તમને કેમ છો તમારા દર્શન તો હું કરીશ જ હો. એવો ભગવાનની આગળ આને સંકલ્પ લેજો. ઘરમાં જેટલા જીવતા હોય નાના હોય મોટા હોય એ બધાની સંભાળ લઈશું આપણે. હે મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી યમુનાજી મહાપ્રભુજી મારું મન છે મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 મારા તમના ગણેશજી મહાપ્રભુજી જીવન સફળ કરજો મારા ભગવાન વિરાજતા રોજ ભગવાનની સેવા કરશો યમુનાજી મહાપ્રભુજી જો રોજ ભગવાનની સેવા કરશો ને તો ભગવાન શું કહે છે ખબર કે મારા પ્રાણ થતી રે મારા પ્રાણ થતી રે ભગવાન કહે કે મને જ્યાં મારા ભક્તો બોલાવે છે ત્યાં હું દોડી દોડીને જઉં છું હો. દ્રૌપદી માતાએ બોલાવ્યા તરત એની લાજ રાખવા માટે ભગવાન આવ્યા છે. નરસિંહ મહેતાના બાવન કામ કરવા માટે ભગવાન આવ્યા છે. કુંવરબાઈને મામેરું પૂરવા ભગવાન આવ્યા છે હો. એટલે ભગવાન કહે છે કે જે કોઈ રોજ ભજન કરે, જે કોઈ રોજ ભગવાનની સેવા કરે એ મને બહુ વાલા છે. મારા
पालन जाए निर्गुण गावे तुम सुन जाओ भगवान हमरे सुन जाओ भगवान अब जीवन माला वो नहीं बनो रोज रोज भगवान की कथा होती रही माला वो रोज रोज में भगवान की कथा हो नहीं टीवी में जो एવી મજા આવે ટીવી માં તો રોજ આવે પણ એવી મજા આવે નહીં હો ગોકુળ આનંદ હોય જન્માષ્ટમી હોય અને ત્યારે આપણે બધા થિયેટરો પણ બંધ હોય બાગ બગીચા બંધ હોય ત્યારે જે મજા મંદિરમાં આવે એ મજા ક્યાંય આવે નહીં હો એટલે કીધું છે કે પુરુષોત્તમ મહિનો પણ 3 વર્ષે જ આવે છે बिहार लाल की जय हो बोलो श्याम सुंदर यमुने महाराज की जय वल्लभा वल्लभ कुल वाला जो है वल्लभ आचार्य ना ब्रह्म शब्द લીધેલા પુષ્ટિ માર્ગીય પરમ વૈષ્ણવો જેને કહેવામાં આવે છે એ ભગવાનને 8 પ્રહરની પૂજા કરીને ભગવાનને 7 વર્ષ અને 52 દિવસ જેટલા વર્ષે ગોકુળમાં રહ્યા બસ એટલો જ માને કે વધારે મોટો થતો જ નથી એમનો કાનુડો વધારે મોટો કરતા જ કે મોટો થાય તો અમારા ઘરેથી વયો જાય ને કાનુડો ગોકુળમાંથી ગયો પછી પાછો ક્યારેય ગોકુળમાં આવ્યો નથી એટલે ભગવાનને મોટો કરતા જ નથી લાલો લાલો નાનો નાનો રાખે કે જો મોટો થાય તો પછી વયો જાય પછી પાછો ન આવે
એ દુઃખ એ વ્રજવાસીઓ જોઈ શકતા નથી. એટલે ભગવાનને મૂળ બાળ સ્વરૂપે જ રાખે છે, નામો જ રાખે છે. રોજ ભગવાનને પંચામૃતથી ચરણામૃતથી સ્નાન કરાવે, તુલસીનું પાન મૂકવું જોઈએ. કારણ કે વૃંદાવનમાં ભગવાન રહે છે, તુલસીનું નામ વૃંદા છે, એટલે વૃંદાવન વિહારી કહેવામાં આવે છે. એટલે તુલસીના પાનની માળા, તુલસીના પત્ર ભગવાનને નિત્ય અર્પણ કરવા જોઈએ. માખણ મિશ્રી વાલાને બહુ ભાવે છે, એટલે જેમાંથી માખણ બને એવું દૂધ સાકર વાળું મૂકી દો તો પણ ચાલે. ભગવાનને રોજ સ્નાન કરાવવું, રોજ ભગવાનને પ્રસાદ અર્પણ કરવો. સંધ્યા સ્નાન જપસ્યૈવ દેવતાનામ ચ પૂજનમ. એટલે કે આપણા ઈષ્ટ દેવતાની પૂજા કરવી જોઈએ, રોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. હવે વૈષ્ણવ મંદિર આપણા ઘરમાં તો બધું ભેગું હોય, પણ જ્યાં વૈષ્ણવ પરંપરા હોય ત્યાં શક્તિ પરંપરા, ત્યાં શક્તિ ના હોવી જોઈએ, ત્યાં માતાજી ના બેહાડાય. જ્યાં કૃષ્ણ પરમાત્મા હોય આખું એની વૈષ્ણવ પરંપરા છે. તો વૈષ્ણવ શક્તિ પરંપરા, શૈવ પરંપરા, ત્યાં પાછા શિવજી ના હોવા જોઈએ. શિવના મંદિરમાં વિષ્ણુ ભગવાન ના હોય, એમ વિષ્ણુ ભગવાન હોય તો ત્યાં શિવ ના હોય, તો ત્યાં શિવલિંગ હોવું જોઈએ નહીં. શિવ શક્તિ કદાચ જોડે રખાય. વૈષ્ણવ પરંપરા આખી અલગ છે, શાક્ત પરંપરા આખી અલગ છે. એ મારા કલાબેન જાણે છે. રોજ માતાજીને દાડમ જ ધરાવવાનું, ત્યાં બીજું કંઈ ધરાવવાનું જ નહીં, લાલ ફળ જ ધરાવવાના. કલાબેન આજે માતાજીના ઉપાસક છે, ચામુંડા માતાનું મંદિર છે, શાક્ત શક્તિ પરંપરાના ઉપાસક છે. એટલે એમાં વિષ્ણુ ભગવાન પણ જોડે ના હોય, શંકર ભગવાન પણ જોડે ના હોય, એકલા શક્તિ એટલે શક્તિ, પછી એમાં બીજું કંઈ આવે નહીં. એમાં દાડમ સિવાય માતાજીને કંઈ ધરાવવાનું નહીં. લાલ વસ્તુ જ માતાજીને, પીળી વસ્તુ નહીં, કાળી નહીં, કાંઈ નહીં. લાલ એટલે લાલ જ. એટલે વૈષ્ણવ પરંપરા આખી અલગ છે, શાક્ત પરંપરા આખી અલગ છે, શૈવ પરંપરા આખી અલગ છે. વૈષ્ણવ જે હોય એ રોજ વિષ્ણુ પરમાત્માની, ગણપતિ દાદા એવા છે ને કે ત્રણે ત્રણ છે. આપણે બધા ગણપતિ દાદાજી, નારદજી કેવા છે, ત્રણે ત્રણ છે. વૈષ્ણવ પણ છે, શક્ત પણ પરંપરા, શાક્ત પરંપરાને પણ માને છે, અને શિવને પણ માને છે. ગણપતિ છે વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરે છે, શંકરના પુત્ર છે એટલે શૈવ પરંપરા, તપોધન જેવા શિવની પણ પૂજા કરે છે. અને ગૌરી સુતાય ગણના નમો નમસ્તે. ગૌરીના પુત્ર છે એટલે ગણપતિ એ કેવા છે કે એનામાં બધું જ છે. એ વૈષ્ણવ પણ છે, શાક્ત પણ છે. એટલે આપણે બધા પણ ગણોના અધિપતિ છીએ. આપણે બધા પણ કોણ છીએ તો કે મનુષ્ય દેવ છે, ગણોના અધિપતિ છીએ. વૈષ્ણવ પણ છીએ આપણે, શૈવ પણ છીએ આપણે. શક્તિની પરંપરા એટલે શક્તિની પૂજા ઉપાસના પણ આપણે કરીએ છીએ. એટલે રોજ ભગવાનની સેવા કરવી જોઈએ. શક્તિ પરંપરામાં રક્તાંબરમ રક્તવર્ણમ રક્તદીપક માતાજીને ચાંદલો કરવાનો આવે છે. રક્તગંધવનમ પીત પુષ્પે પૂજ્યમાન, એને પીળા વસ્ત્ર, પીળા ફૂલ, એનાથી ભગવાનની પૂજા કરવામાં આવે છે. એટલે કીધું કે રોજ ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. આપણે પણ રોજ સ્નાન કરીએ છીએ. અને પુરુષોત્તમ મહિનામાં તો નાહવાનું ખૂબ જ મહત્વ છે. અને પુરુષોત્તમ મહિનો જ્યારે હોય ત્યારે પાછું ઉનાળામાં જ આવતો હોય. તમે જોજો, હું જન્મ થયો ત્યારથી તો જોઉં છું ઉનાળામાં જ આવે છે. એટલે ઉનાળામાં આમે બધા નાહવાનો શોખ, ઉનાળામાં ગરમીમાં વધારે નાહવા જાય. એટલે આ પુરુષોત્તમ મહિનામાં પણ નાહવાનો મહત્વ છે. ભગવાનને પણ અભિષેક, આપણે અહીંયા અભિષેકનું મહત્વ નથી. તમે દક્ષિણ ભારતમાં જાઓ ને, દક્ષિણ ભારતની તમે કોઈક દિવસ યાત્રા કરજો,
એવું છે તો આપણે અહીંથી બધા લઈ જઈશું રામેશ્વર ને તિરુપતિ બાલાજી ને બધે બધા આપણું મહિલા મંડળ તો દક્ષિણ ભારતની તમે યાત્રા કરો ને તો ત્યાં ભીના કપડે જવાનું હોય તો જ એ લોકો જવા દે, બાકી જવા જ ના દે તમને મંદિરની અંદર. આખા કપડા ભીના જ હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, ભીના જ કપડા, સ્નાન કરીને જ જવાનું. સ્નાન કર્યા વગર તમને અંદર મંદિરમાં જવા જ ના દે. અને રામેશ્વરમાં તો તમને 24 વાર નવડાવે, ગોવિંદા ગોવિંદા કરીને 24 વાર તમારા ઉપર પાણી છાંટે. કોક વખત તો પાણીથી એમ ડોલથી પાણી છાંટે. 24 કુવાના પાણી છે, ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા. ત્યાં તો રોજ અધિક મહિનો રોજ નાય મારા, રોજ નાય. અને અભિષેકનું એટલું બધું મહત્વ કે ત્યાં આપણે તો ચમચી પંચામૃત ચડાવીએ. કોઈ પૂજા હોય, નવચંડી હોય, વાસ્તુ હોય, એ લોકો તો ઘરો ભરીને જ ચડાવતા હોય. અભિષેકનું એટલું બધું મહત્વ છે ત્યાં આગળ. નાવાનું એટલું બધું મહત્વ છે, સ્નાનનું એટલું બધું મહત્વ છે. એટલે રોજ સ્નાન કરવું જોઈએ. કારણ કે પાણી એ વરુણ દેવ છે. પહેલા જમાનામાં તમે બધા જુઓ તો હાથમાં પાણી લે, સંકલ્પ કરે. કોઈ પૂજા કરીએ તો આપણે હાથ જોડ કરાવીએ, સીધું આપીએ તો આપણે હાથ જોડ કરાવીએ. કારણ કે પાણીમાં યાદ શક્તિ છે. એટલે હાથમાં સંકલ્પ કરો, હાથમાં પાણી લઈને તમે જે કંઈ પણ બોલો, આ હું તમને ગુપ્ત મંત્ર આપું છું, યાદ રાખજો. કોઈને કહેતા નહીં પાછા. હા, બહુ રહસ્ય છે. એવું નહીં કે બ્રાહ્મણ સંકલ્પ કરાવે તો સાચું થાય. તમે જાતે પણ સંકલ્પ કરો હાથમાં પાણી લઈને અને જે બોલો અને પછી એ પાણી ભગવાનના ચરણમાં મૂકો, એ થાય અને થાય જ. હો, તમારે અનુભવ કરવો હોય તો કરી દેજો. હાથમાં પાણી લઈને તમે જે કંઈ પણ બોલો, સંકલ્પ કરો, એ થાય અને પહેલા જમાનામાં ઋષિ મુનિઓ હાથમાં પાણી લઈને આમ શ્રાપ આપતા હતા, જા બિલાડી થઈ જાય તો બિલાડી થઈ જાય. એટલે પાણીમાં એવી શક્તિ છે. જા વાંદરો થઈ જા તો વાંદરો થઈ જાય. જેવું પાણી એવી વાણી, મેં કાલે પણ કીધું હતું ને. એટલે પાણી એવી વાણી. એટલે પાણીમાં જલ એ જીવન છે. એટલે પાણીથી રોજ અભિષેક કરવો જોઈએ, ભગવાનને રોજ સ્નાન કરાવવા જોઈએ. એટલે અહીંયા આગળ કાલે એક બેન પૂછતા હતા મને કે મારા જમવા આવશો? મેં કીધું ના, જમવા હું ક્યાંય જતો નથી. પુરુષોત્તમ મહિનો ચાલે છે એટલે હું ક્યાંય ભોજન કરતો નથી. મારા ઘરનું ભોજન કરું છું હું. એટલો નિયમ પુરુષોત્તમ મહિનામાં આપણે પાળીએ છીએ. મેં કીધું કોઈ વાંધો નહીં. પણ કે મારા તમે આમ આડે દિવસે જમવા આવો તો મેં કીધું આ આડે દિવસે આવીએ, પણ હું તમારું મંદિર જોઉં. મંદિરમાં જો ભગવાનના ફોટા ચોખ્ખા હોય, તમારા લાલો એકદમ તમારો ચોખ્ખો હોય, તો હું તમારા ઘરે ભોજન કરવા આવીશ. કારણ કે જેનું મંદિર ચોખ્ખું હોય એનું રસોડું ચોખ્ખું હોય, પણ જેનું મંદિર ખરાબ હોય એનું રસોડું પણ ખરાબ હોય. મેં કીધું પહેલા હું તમારું મંદિર જોઈશ. મેં કીધું હા, હું મંદિરમાં લાલાના દર્શન કરીશ અને પછી મેં કીધું હું ભોજન કરીશ. મેં કીધું નરોડા બાજુ અમારે કથા હતી, ત્યાં આગળ અમે હતા ત્યારે એક બેનને ત્યાં આગળ, કારણ કે ત્યાંથી તો ઉતારો હતો અમારે, એટલે ત્યાં આગળ રહેવું જ પડે. એટલે અમે ત્યાં આગળ બધા રહેતા હતા. ભોજન કરવા માટે અમને બોલાયા. મેં કીધું વાંધો નહીં, ભોજન કરવા અમે આવીશું, પણ તમારું મંદિર પહેલાં અમને બતાવજો. તો જેવા અમે ગયા તો ઘરમાં સોફા સેટ, ગળામાં સોનાનો સેટ. એટલે મેં કીધું આમના ઘર ભોજન કરવા જેવું છે. મેં કીધું હા, કારણ કે ગળામાં સોનાનો સેટ, હા, ઘરમાં સોફા સેટ. તો મેં કીધું દક્ષિણા હારી આવશે. મેં કીધું હાલો ભોજન આપણે બધા કરતા આવીએ. મેં કીધું ભોજન કરતા જઈએ. પણ ઘરે ગયો એટલે પોતે બધા જ અપસેટ. ઘરે ગયો ત્યારે ખબર પડી સોનાનો સેટ હતો, સોફા સેટ હતો, તેજુરી સેટ, ફર્નિચરનો સેટ, બધું સેટ, પણ પોતે અપસેટ. એનો પરિવાર સેટ થયો હજી નતો. એટલે મેં કીધું આનું કારણ શું? મંદિર જોયું ત્યારે ખબર પડી કે મંદિરમાં ભગવાન એમ ને એમ. લાલો તો
હવે લોખંડનો બનાવ્યો તો તાંબાનો એ ખબર જ ન પડે. આ લાલો કાનુડો, મેં કીધું આ લોખંડનો કાનુડો તમે સારો લઈ ગયા. તો કે મારા લોખંડનો નથી, આ તો તાંબા પિત્તળનો છે કે. પણ મેં કીધું આ કાળો કેમ પડી ગયો છે? તો કે તમને ખબર છે ને મારે અત્યારે ક્યાં સાચું હોનું આવે છે, સાચું તાંબુ આવે છે, સાચું પિત્તળ આવે છે. પણ મેં કીધું પિતાંબરી પાવડરે આવે છે. મેં કીધું હા પિતાંબરી પાવડરે આવે છે. મેં કીધું લગાવાય એમને રોજ એને સ્નાન કરાવો તો પિતાંબરી પાવડરથી, દૂધ દહીંથી તો ચોખ્ખો પણ થઈ જાય. મેં કીધું પણ તમે એને કરતા નહીં હો કે મારા ક્યાં સમય મળે છે. અને આમે કાનુડો તો કાળો જ હોય ને કે હે, એને તો કાળો જ રહેવા દેવાય કે એ થોડો ગોરો છે કે. મેં કીધું વાત સાચી તમારી, કાનુડો કાળો છે, પણ મેં કીધું એને સ્નાન તો કરાવો. પછી મેં કીધું આપણે ભોજન કરીએ, પૂજા કરાવો, હાથ જોડ કરાવો, સંકલ્પ કરાવો. તો કે એમની મારા પેલા ભોજન કરી લો, આપણને સમય નથી. મેં કીધું પણ તમારો કાનુડો આટલો બધો કાળો છે. મેં કીધું તમારા વાઘા જોવો, મેં કીધું કાનુડાના, એ તમે ધોયા નથી લાગતા. તો કે મારા કાનુડો કાળો, કાનુડો તો કાળો જ હોય કે. રાધા ગોરી હોય, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો, સે એકલવન કિશોરી, કાનુડો કાળો કાળો. અમને સલાહ દો કે તમે શાંતિથી જોવો કે શુદ્ધ પ્રેમથી જોવો છો. મહારાજ કે કાનુડો તો કાળો જ હોય કે. તમે ક્યાંથી કોઈ રોકી રહ્યા છો? તમે મને કહો છો કે ગોરો કાનુડો હોય તો બતાવો કે. મેં કીધું વાત તમારી સાચી બેન, કાનુડો કાળો હોય પણ એને મેં કીધું સ્નાન કરાવવું જોઈએ, પછી જ આપણે મેં કીધું ભોજન કરીશું. તો બેને બીજું ભજન ગાયું હો. બેન પાછા મને કે મારા તમને કથા આવડતી નથી લાગતી. તમે ભજન મંડળમાં તમે જોડાયા નહીં લાગતા કે. અમે ભજનમાં દર વખતે કહીએ છીએ કે અલિયો કાનો કડિયાળો, અલિયો કાનો કાળો કાળો કાનો, કાળો કાળો કાનો, ગોરો ગોરો કાનો ક્યાં લખેલું કે આવે છાનો કાનો, આવે છાનો કાનો, તો ગાયો ચરાવવા જાય, કાનો કડિયાળો, અલિયો કાનો કડિયાળો. ગાયો ચરાવતો કાનુડો આવા કરતા ઉનાળામાં ફરે તો એ કાળો થઈ જાય ને કે. તો મેં કીધું તમારા ઘરમાં તાપ આવે છે. મેં કીધું તો કાનુડો તમારા ઘરનો કાળો કાળો કેમ થઈ ગયો? તો કે મારે શાંતિ રાખો કે તમારે જમવો તો જમજો, પણ અમને તો ખબર છે યસુમતી મૈયા છે ઓએ રાધા ક્યું ગોરી મેં રાધા ક્યું ગોરી રાધા તું ગોરી. મેં કીધું કાલા કે કાનુડો તો મારા જ કાળો જ હોય. એટલે મેં કીધું બેન વાંધો નહીં, તમારો કાનુડો તમે કાળો રાખજો, કોઈ વાંધો નહીં, પણ અત્યારે તમે સ્નાન કરાવી દો. તો બેન તો ઉતાવળમાં ને ઉતાવળમાં આજુબાજુમાં જોયું તો તરફાણો મળે નહીં, લોટો મળે નહીં. એટલે બેને તો એક પવાલી હતી, એમાં પાણી ભરેલું હતું. કાનુડાને લીધો, આમ પકડ્યો, આમ પવાલીમાં બોળ્યો, આમાં મામા ઘુમેડીને નવડાવી દીધો. એને અંદર જ ઘુમેડી મને કે જો મારા નવડાવી દીધો. મેં કીધું રોજ આમ નવડાવો? તો મેં કીધું તો કે હા સમય મળે એમ નવડાવીએ કે. એટલે ભગવાનની પૂજા તો રોજ કરવી જોઈએ. એટલે એને એવા લાભ મેળવવા જોઈએ. ઘણાના આપણે મંદિરમાં જોઈએ તો અંદર નાનું કુલર હોય, કાનુડાભાઈ નાનો પંખો હોય, નાની ગાદી હોય, નાનું ઓશીકું હોય, બધી જ વસ્તુ હોય.
એને જારી જીવ હોય એને ઉનાળો હોય તો એને ઠંડુ પાણી આપે, શિયાળો હોય તો એને ગરમ પાણી પીવડાવે, એને ગરમ પાણીથી નવડાવે. બહુ શિયાળો હોય તો કે મહારાજ આપણે ગરમ પાણીથી નાહીએ છીએ, તો ભગવાનને પણ આપણે ગરમ પાણીથી જ નવડાવવા જોઈએ. એટલે આવી ભગવાનની સેવા લોકો કરતા હોય છે. એટલે સંધ્યા સ્નાન જપસ્યૈવ દેવતાનામ ચ પૂજનમ વૈશ્વદેવ, ભગવાનને જમાડીને જ જમવું જોઈએ. યાચક અતિથિ એવું કીધું છે કે કોઈ પણ હોય એટલે આપણે પહેલા રિવાજ હતો કે ગાયોનો ભાગ કાઢવાનો, શ્વાનનો ભાગ કાઢવાનો, કાગડાનો ભાગ કાઢવાનો. તમે દુનિયાના છેડા પર ઘર લઈ લો, ત્યાં બંગલો